ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક મળી છે। ભાજપ શાસિત રાજ્યોના સીએમની બેઠક, યુપી, ઉત્તરાખંડ સહિતના સીએમ, ડેપ્યુટી સીએમ આ બેઠકમાં હાજર રહ્યા છે। તો ભારત મંડપમમાં શરૂ થઈ સીએમ પરિષદની બેઠક। પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા। તો ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। યુપી, ઉત્તરાખંડ સહિતના જેટલા પણ સીએમ અને ડેપ્યુટી સીએમ છે આ તમામ લોકોએ પોતાની હાજરી નોંધાવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા। તો ભાજપ શાસિત રાજ્યોના સીએમની આ બેઠક હતી। તો જૂનાગઢના મધુરમ રોડ પર બે બાઇક ટકરાતા દુર્ઘટના સર્જાઈ। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વહેલી સવારે વેફર લેવા જતા યુવકની બાઇક અન્ય બાઇક સાથે અથડાઈ હતી, જેમાં એક યુવક રોડ પર પટકાયો હતો। અકસ્માતના 5 સેકન્ડમાં જ યુવકે દમ તોડ્યો। મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી। અન્ય બાઇક ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો વડોદરાના જીએસએફસી ગેટ નજીક બનેલી અપહરણની ઘટનાને મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 2 લાખ રૂપિયા માંગે છે તેવું કહીને રિક્ષા લઈને આવેલા 3 આરોપીઓએ અપહરણ કર્યું હતું। પોલીસે સીસીટીવી અને બાતમીદારોની મદદથી અપહરણ કરનારાઓને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો જેતપુરમાં જૂનાગઢ રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોમાં એક 4 વર્ષીય બાળકની હાલત ગંભીર છે। બાઇક ચાલકને ટક્કર માર્યા બાદ કાર વીજપોલ સાથે અથડાઈ હતી। બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। તો સુરતમાં વરાછાના ભરતનગર શાક માર્કેટમાં ડ્રાઈવર વિનાના ટેમ્પોએ અકસ્માત સર્જ્યો। પાલિકા ઘટના સ્થળે પહોંચી હતી। પાલિકા તરફથી કાર્યરત કચરાના ટેમ્પોને ચાલુ મૂકી ડ્રાઈવર લઘુશંકા માટે ગયો હતો। આ દરમિયાન અચાનક ટેમ્પો આગળ વધી જતા શાક માર્કેટમાં અકસ્માત સર્જાયો। ડ્રાઈવર વિના આગળ વધેલા આ ટેમ્પોએ શાકભાજીની 2 લારી અને એક મોપેડને અડફેટે લીધા હતા। ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીના કારણે શાક માર્કેટમાં અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। સદનસીબે સ્થળ પર ઓછા લોકો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। हम लोग इधर लारी लगा के इधर मैं बैठी थी टेबल पर। उधर से गाड़ी उधर से आता आया तो हमको उसमें कोई है, मैं हाथ दे रही थी रुक जा रुक जा रुक जा, तो वो तो यहाँ पे आ गया मेरा पाथ में। तब मैं देखा कि इसमें तो गाड़ी में कोई नहीं है। तब मैं उधर चढ़ के मैं ऊपर चढ़ी गई छलांग मार के। વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। 1 મહિના બાદ પણ રાજ્ય સરકારે તપાસનો રિપોર્ટ જાહેર નથી કર્યો। કલેક્ટરે સરકારને રિપોર્ટ સોંપ્યો, છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ। મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે એક સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો। અતુલ ગામેચીએ હરણી લેક ઝોન ફરતે જમીન પર આડોટીને વિરોધ નોંધાવ્યો। સરકાર પાસે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે અને મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેવી જ રીતે શાળાના સંચાલકો સામે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે। ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી જાહેર કરે। રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની પર ગાડીઓ કસાયો છે। રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે। મોટા ભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે, રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે। ખાનગી શાળાઓનો આરટીના એડમિશન રદ કરાવીને ગરીબ બાળકોની જગ્યાએ માલે તુજાર બાળકોને એડમિશન આપવાનું કૌભાંડ સામે આવ્યું। સરકાર દ્વારા 2009માં સારું શિક્ષણ આપવા માટે બિન અનુશાસિત શાળાઓમાં 25% સીટ આપવા માટેનું પ્રાવધાન કરેલ હતું। તેના બદલે નામાંકિત શાળાઓ ગોઠવણ કરીને ગરીબ બાળકોના એડમિશન રદ કરી તેના બદલે મસ્ત મોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપતા હોવાની વિગત સામે આવી, જે અંગે
ગુજરાત કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને દરખાસ્ત કરી હતી કે આરટીઈના ગરીબ બાળકોની જગ્યામાં તેને લગતી યોગ્ય ધરાવતા ગરીબ કુટુંબના બાળકને જ એડમિશન મળવું જોઈએ. સરકારી શાળામાં ટોપ પરિણામ આવતા બાળકોની આ જગ્યા પર પહેલો હક મળે તે પ્રમાણેનો પરિપત્ર કરવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ પક્ષ એ સરકારને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરે છે કે આ રદ થયેલા એડમિશનની જગ્યાએ જ્યારે નવા વિદ્યાર્થી લેવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ આરટીઈના જ વિદ્યાર્થીઓ ત્યાં મૂકવામાં આવે. સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે અને અનુરોધ છે કે મહેરબાની કરીને ગરીબ બાળકોનો હક છીનવતા નહીં. આરટીઈ જે છે માત્ર ગરીબ બાળકોની સીટો છે. ગોધરાના હમીરપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. હમીરપુરમાં સરકારી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પહેલા આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષક ગત માસમાં નિવૃત્ત થતા શાળામાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવતા હતા. જ્યારે એક શિક્ષકની તબિયત નાદુરસ્ત થતા તેઓ હાલ રજા પર છે, જેથી બાળકોના અભ્યાસ પર આની અસર પડી રહી છે. હાલ શાળામાં કોઈ શિક્ષક ન હોવાથી ગ્રામજનો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે. ગામના નાગરિકો અને શાળાની એસએમસી કમિટીના સભ્યો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે. શિક્ષક આવતા હતા પણ એમને બીમાર થઈ ગયા છે 6 મહિનાથી, એટલે અહીંયા પૂરતો અભ્યાસ મળતો નથી છોકરાઓને. એટલે અહીંયા અમારી માગણી એ છે કે અહીંયા કન્ટિન્યુ એક શિક્ષક જોઈએ. અમારે એસોસિએશનની સભ્ય છું અને અમારા નિશાળમાં સાહેબ બીમાર છે એટલે આવતા નહીં. 1 થી 5 ધોરણ સુધીનું સ્કૂલ છે, એમાં સાહેબ આવતા નહીં એટલે વિદ્યાર્થીઓને ભણતર બગડી રહ્યું છે. અહીંયા શિક્ષકની સમસ્યા છે. અમારે હરરોજના માટે પહેલાં 10મા મહિનાની 31 તારીખે 2 શિક્ષક હતા, પણ રિટાયર થયા પછી 1 શિક્ષક છે. પણ રોજના રોજ એક શિક્ષક દરેક ગામમાંથી દરેક સ્કૂલમાંથી અહીંયા આવે છે, તો બાળકોનું ભવિષ્ય બગડે જ છે. સ્કૂલમાં નવા સાહેબ આવે છે, અલગ અલગ ભણાવે છે, પણ ભૂલી જાય ઘરે. રોજ અલગ અલગ સાહેબો બનાવે. એટલે તો અમે એવી માગણી કરી છે કે અમને કોઈ નવા શિક્ષક આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે. આ એરપોર્ટના કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન એરપોર્ટ ફાળવણીમાં જવાના કારણે અહીંના લોકો એરપોર્ટનો વિરોધ કરી રહ્યા છે. આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર કર્યો છે. જિલ્લામાં એક તરફ સરકારે નક્કી કરેલ સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામના લોકોએ વિરોધ કર્યો, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે. રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. એ એરપોર્ટની કોઈ જરૂર નથી. અમે નાના માણસ છે, ઘોડામાં ફરતા માણસો છે, એટલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી. એરપોર્ટ બનશે તો અમારી જમીન વિહોણા અમે થઈ જશું. આ જમીન સંપાદન નહીં થવા દેવા માટે પાયાની આજની જે લડત છે તે હાઈકોર્ટ સુધી અમારી બનતે. અમે સરકાર સામે કંઈ કોઈ બાયો ચડાવવા માંગતા નથી. સરકારને એક વિનંતી કરવામાં આવે છે કે આ જમીન અમારી કિંમતી છે અને બીજે ગમે ત્યાં પસંદ કરી લો અને અમને આ રવા દો. એક બાજુ જ્યાં ભાદરવા કને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે. અહીંના વેપારીઓ એરપોર્ટની માંગણી કરી રહ્યા છે. તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે, તમારો ખર્ચો પણ ઓછો થશે, તો રાજપીપળામાં એરપોર્ટ લાવો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ વાત કરી રહ્યા છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ એરોડ્રામની. જે એરોડ્રામ છે રાજપીપળા શહેરમાં પહેલાં એરટ્રીપ મંજૂર કરવામાં આવી અને જેની ગ્રાન્ટ પણ આવી ચૂકી હતી. આ એરટ્રીપ મંજૂર થયા બાદ કોઈક ધોંચે પડ્યા બાદ હાલ જે વાર્તા ચર્ચાઈ રહી છે કે જે એરોડ્રામ હવે બની રહ્યું છે, જે ભાદરવા તિલકવાડાથી ભાદરવા વચ્ચે અનેક 4 થી 5 ગામો વચ્ચે બનાવવામાં આવી છે. આપણે જે છે આ ભાદરવા ગામમાં હવે
એરપોર્ટ બની રહ્યું છે જેનો ગામ લોકોએ વિરોધ કર્યો છે, કારણ કે પોતાની મોંઘામીની જે જમીનો છે એ જમીનો એરપોર્ટમાં જતી રહેતા આજે બેઘર થઈ શકે છે એમ આ ગ્રામજનો લાગે છે. તો જે લગભગ 4 થી વધુ ગામ લોકોએ ભેગા થઈ અને એક ઠરાવ પણ પસાર કર્યો છે કે જે એરપોર્ટ માટે જમીન સંપાદક કરવાની છે એ જમીન સંપાદક નહીં કરવી, કારણ કે પોતાની રોજગારી છીનવાનો એ લોકોને ભય છે. બીજી તરફ રાજપીપળા શહેરમાં એરટ્રીપ જે બનવાની હતી જે કેન્સલ થતા રાજપીપળા શહેરવાસીઓ છે એ નિરાશ થયા છે. એટલે કહી શકાય કઈ ખુશી કઈ ગમની જે વાત થઈ રહી છે. એક તરફ રાજપીપળાનો એરપોર્ટ જે એરટ્રીપ કેન્સલ થાય છે તો બીજી તરફ એરપોર્ટ જે બનવા જઈ રહ્યું છે જેને લોકો વિરોધ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ એરપોર્ટ ક્યાં બને છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.